90 શબ્દ ઝડપ કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. સુધારાના મુસદ્દા દ્વારા જામનગરના કલેક્ટરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ 1/1/2024 તારીખનો સંદેશા વ્યવહાર, જેમાં જમીનને નિયમિત કરવા માટે અરજદારોની અરજી જે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીને સંબોધવામાં આવી હતી તેને નકારી કાઢવામાં આવી હતી, તેને પડકારવાની માંગ કરવામાં આવી છે. ફકરો. અરજદારો વતી જાણીતા વરિષ્ઠ વકીલ શ્રી મિહિર જોશી રજૂઆત કરે છે. અરજદારોના અતિક્રમણને નિયમિત કરવા સામે એકમાત્ર વાંધો નર્મદા પ્રતિબંધ હતો, જેનો અહીં પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્રતિબંધ હટાવ્યા પછી રાજ્ય માટે જમીનને નિયમિત કરવામાં કોઈ અવરોધ નહોતો. વિદ્વાન વરિષ્ઠ વકીલ એ પણ રજૂ કરશે કે વચગાળામાં આ અદાલતની વિદ્વાન વકીલ બેન્ચનો આદેશ હોવા છતાં, એટલે કે વર્ષ 2010માં વર્તમાન અરજદારોની નિયમિત કરવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી, તેમ છતાં આ આદેશ હવે અસ્તિત્વમાં નથી. એ હકીકતને ધ્યાનમાં રાખીને કે અરજદારોએ ઉપરોક્ત આદેશને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલને પસંદ કરી હતી, તેમને રીટ અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. એવી રજૂઆત કરવામાં આવે છે કે ત્યારબાદ તારીખ 7/6/2016 અને 27/12/2022ના વિગતવાર સંદેશા વ્યવહાર દ્વારા જામનગરના કલેક્ટર ભલામણ કરી હતી કે જમીનને વર્તમાન અરજદારોની તરફેણમાં નિયમિત કરી શકાય. વિદ્વાન વરિષ્ઠ વકીલ રજૂ કરશે કે આવા સંજોગોમાં પ્રતિવાદી રાજ્યે અરજદારોના કેસ પર વિચાર કરવો જોઈએ, ખાસ કરીને કારણ કે અરજદારો છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. ફકરો. વિદ્વાન વરિષ્ઠ વકીલ આગળ રજૂઆત કરશે કે વર્તમાન અરજીને અન્ય બાબતોની સાથે પસંદ કરવામાં આવે છે, જેમાં વાડવાળી જમીનને નિયમિત કરવાની માંગ કરવામાં આવી છે અને આ અદાલત પાસેથી નિર્દેશ પણ માંગવામાં આવ્યો છે કે પ્રતિવાદી રાજ્ય સત્તાવાળો કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અરજદારો સામે કોઈ બળજબરીથી કાર્યવાહી કરશે નહીં. વિદ્વાન વરિષ્ઠ વકીલ રજૂ કરશે કે કલેક્ટર જામનગરની ભલામણને ધ્યાનમાં રાખીને તારીખ 7/6/2016 અને 27/12/2022 તારીખના પત્રો દ્વારા રાજ્યએ અરજદારોના કેસને નિયમિત કરવા માટે વિચારણા કરવી જોઈએ અને આમ ન કર્યા પછી આ અદાલતની દખલગીરી જરૂરી છે અને જ્યાં સુધી આ અદાલત આ અરજીનો નિર્ણય ન લે ત્યાં સુધી રાજ્ય સત્તાવાળાઓ વાડવાળી જમીનના સંદર્ભમાં કોઈ પણ બળજબરીથી પગલાં લેવાથી દૂર રહી શકે છે. ફકરો. બીજી બાજુ પ્રતિવાદી રાજ્ય વતી વિદ્વાન એજીપીસી જે.કે. શાહ દ્વારા હાલની અરજીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્વાન એજીપીસી શાહ આ અદાલતનું ધ્યાન 2010ની વિશેષ સિવિલ અરજી નંબર 4380 એટલે કે અરજદારો દ્વારા મુકદ્દમાના પ્રથમ રાઉન્ડમાં આ અદાલતની વિદ્વાન સંકલન ખંડપીઠે પસાર કરેલા તારીખ 2/8/2010ના આદેશ તરફ દોરશે. વિદ્વાન એજીપીસી શાહ નિર્દેશ કરશે કે ઉપરોક્ત નિર્ણયનો અભ્યાસ એ પ્રતિબિંબિત કરશે કે પુનરાવર્તન સત્તાના તબક્કા સુધી નિયમિત કરવાની અરજદારોની વિનંતીને 2 વાર નકારી કાઢવામાં આવી હતી. વિદ્વાન એજીપી શ્રી વધુમાં નિર્દેશ કરશે કે વધુ 2010માં જ વિદ્વાન સંકલન ખંડપીઠે નોંધ્યું હતું કે જે વાડવાળી જમીન આશરે 40 એકર જેટલી છે તે હવે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની મર્યાદામાં આવે છે અને તે ખૂબ જ મૂલ્યવાન જમીન છે અને ક્લેક્ટોરેટમાં કામ કરતા કર્મચારીઓ માટે રહેણાંક ક્વાર્ટર માટે પ્રસ્તાવિત વિકાસ યોજનામાં અનામત હેઠળ મૂકવામાં આવી છે. વિદ્વાન એજીપી શ્રી શાહ રજૂ કરશે કે કોઈ પણ સંજોગોમાં વિદ્વાન સંકલન બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશ પછી અરજદારોને લેટર્સ પેટન્ટ અપીલને પ્રાધાન્ય આપીને તેને પડકાર્યું હતું.